નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેની અંદાજિત કિંમત $175 અબજ હોવાનું કહેવાય છે. ગોલ્ડન ડોમનો મુખ્ય હેતુ અમેરિકાને ચીન, રશિયા જેવા દેશોથી ઉદ્ભવતા ખતરાથી બચાવવાનો છે. ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શિલ્ડ મિસાઇલ્સને શોધવા, ટ્રેક કરવા અને અટકાવવા માટે ઉપગ્રહોનું નેટવર્ક બનાવે છે. અત્યારે માત્ર ઇઝરાયલ પાસે જ આ ટેકનોલોજી છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતે અનેક મિસાઇલ્સ તોડી પાડી હતી, જેમાં ચીનના કેટલાક મિસાઇલ્સ અને ડ્રોન્સ પણ હતા. હવે જાપાન, ફ્રાન્સ અને ફાઇવ આઈઝના ઘણા દેશોની ગુપ્તચર એજન્સીસે ભારત પાસેથી ચીનની મિસાઇલનો કાટમાળ માંગ્યો છે. નિષ્ણાતોના મતે ચીની બનાવટની મિસાઇલ મળવી એ પણ એક મોટી સિદ્ધિ છે, કારણ કે તેના પરથી તેની પ્રહાર ક્ષમતાઓ અને રેન્જ વિશે માહિતી મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે કોલકાતા હાઈકોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ ખુલાસો કર્યો છે. તેમાં કહેવાયું છે કે હિંસામાં શાસક ટીએમસીના એક સ્થાનિક નેતાની ભૂમિકા હતી. આ હુમલાઓનું નેતૃત્વ સ્થાનિક કાઉન્સિલર મહેમૂદ આલમે કર્યું હતું. હિંસામાં ખાસ કરીને હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. પીડિતોએ ઘણી વખત પોલીસને ફોન કર્યો, પરંતુ કોઈ જ મદદ મળી ન હતી. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાતો અને અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ચક્રવાત પણ સર્જાઈ શકે છે. 23 થી 31 મે દરમિયાન રાજ્યભરમાં મધ્યમથી લઈને અતિ ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે પવન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જૂનાગઢ, અમરેલી, દાહોદ, વડોદરા સહિત 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં નીચા દબાણના વિસ્તારને કારણે મુંબઈ, પુણે, થાણે સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ રહ્યા છે. અત્યારે સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત અત્યંત ખરાબ છે. ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, ટ્રાફિક જામ થયો છે, તેમજ વરસાદને કારણે કેટલીક ટ્રેન્સ પણ રોકવામાં આવી હતી. હવામાન વિભાગે હજુ 72 કલાકનું એલર્ટ આપ્યું છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીમાં વાહનો અટવાઈ ગયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી વધતા મનપાની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. ચોમાસું બેસે પહેલા જ પાણી ભરાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આગામી 3 થી 4 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવામાં વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેવા એ પણ લોકો માટે એક સમસ્યા બની ગઈ છે. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ નક્સલી સુપ્રીમ કમાન્ડર બસવરાજને ઠાર માર્યો છે. બસવરાજ સીપીઆઈ એટલે કે માઓવાદીના મહાસચિવ પણ હતા. તેઓ નક્સલવાદીઓના લશ્કરી કમિશનના વડા પણ રહી ચૂક્યા છે. એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં રહેલા બસવરાજના માથા પર ₹1 કરોડ ઇનામ હતું. અથડામણ હજુ પણ ચાલુ છે. ઉપરાંત 34 નક્સલીઓ પણ માર્યા ગયા છે. જોકે એક ડીઆરજી સૈનિક પણ શહીદ થયો છે. જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી એરપોર્ટથી રવાના થયું છે. આતંકવાદ અંગે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે આ મંડળ જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા પ્રજાસત્તાક અને સિંગાપોરની મુલાકાત કરશે. તેમાં એમ્બેસેડર મોહન કુમાર પ્રદાન બરુઆ, અભિષેક બેનર્જી, બ્રિજરાલ, અપરાજિતા સરનાગી, જોન બ્રિટાસ, ડોક્ટર હેમાંગ જોશીનો સમાવેશ થાય છે. બોર્ડર 2નું શૂટિંગ આ દિવસોમાં દહેરાદૂનમાં ચાલી રહ્યું છે. અત્યારે ફિલ્મનું કોઈ પોસ્ટર કે ટીઝર રિલીઝ નથી થયું, પરંતુ ફિલ્મના સેટ પરથી સની દેઓલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફોટામાં સની લશ્કરી ડ્રેસમાં દેખાય છે. બંદૂક સાથે અને માથા પર પાઘડી પહેરીને અભિનેતા ફરી એકવાર તેમના બોર્ડર લુકને પુનર્જીવિત કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મમાં સનીની સાથે વરુણ ધવન, દલજીત દોસાંજ અને આહાન શેટ્ટી જેવા કલાકારો પણ દેખાશે.
ભારતે હજુ સુધી સિંધુનું પાણી રોકવા માટે કોઈ કાર્યવાહી નથી કરી, પરંતુ પાકિસ્તાનમાં સિંધુના પાણીને લઈને હોબાળો મચી ગયો છે. પાકિસ્તાન સરકાર સિંધુ નદીમાંથી 6 નહેરો બનાવવાની છે, જેને લઈને સિંધ પ્રાંતમાં રોષ ફેલાયો છે. સિંધના લોકો માને છે કે દરેક યોજના પંજાબ માટે બની રહી છે. તેમના હિસ્સાનું પાણી પંજાબમાં જઈ રહ્યું છે. આથી ગુસ્સે ભરાયેલા લોકોએ સિંધના ગૃહમંત્રીના ઘરને આગ ચાંપી હતી, સ્થળ પર તોડફોડ કરી હતી અને વાહનો પણ સળગાવ્યા હતા. બચ્ચુ ખાબડે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, તેથી ખોટા આરોપો લગાવે છે. મારા બંને પુત્રો નિર્દોષ છે. બંને દીકરાની માત્ર સપ્લાય એજન્સી છે અને તેઓ તપાસમાં સહકાર આપશે. હું કોઈ ભાગેડુ ધારાસભ્ય કે મંત્રી નથી. હું પ્રજાની વચ્ચે જ છું અને કામ કરી રહ્યો છું. જોકે તેમણે એવો પણ દાવો કર્યો છે કે શ્રમિક કામ માટે અમારી એજન્સીને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં નહોતો આવ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ, એએમસી, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ખેંચતાણ ચાલી રહી હતી. હવે આ વિવાદનો અંત આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું હતું કે રથયાત્રાના રૂટમાં કોઈ જ ફેરફાર નહીં થાય. પરંપરાગત રૂટ ઉપરથી જ રથયાત્રા પસાર થશે. અફઘાનિસ્તાન હવે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે બંધ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાન સરકારના આર્મી જનરલ મુબીને કુનાર નદી પર બની રહેલા બંધનું નિરીક્ષણ કર્યું હતું. મુબીને કહ્યું કે ડેમનો સર્વે અને ડિઝાઇન તૈયાર છે, પરંતુ તેના બાંધકામ માટે ભંડોળની જરૂર છે. તેમણે આપણું લોહી ગણાવતા કહ્યું કે પાણીનો સંગ્રહ કરીને વીજળી અને ખેતીની જરૂરિયાતો પૂર્ણ કરાશે અને તેનાથી ઉપજમાં પણ વધારો થશે. અમદાવાદ જેવા મેગા સિટીમાંથી બાળ લગ્નની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પોલીસને એક નનામી અરજી મળી હતી, જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે નનામી અરજીને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી આગળ કરતા 14 વર્ષની સગીરના લગ્ન 19 વર્ષના યુવક સાથે કરાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે કાઝી સહિત 7 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કમોસમી વરસાદને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 17,000 બોક્સની નુકસાની થતાં વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. આજે સવારથી જ જૂનાગઢમાં કમોસમી વરસાદ પડતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રહેલા 17,000 કરતાં પણ વધુ કેરીના બોક્સ પલળી ગયા હતા અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને તેમજ વેપારીઓને કેરીના પાક અને બોક્સમાં પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ઇઝરાયેલે ફરી એકવાર ગાઝામાં ભીષણ હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયેલી હુમલામાં 64 લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે. આપણે જણાવી દઈએ કે ઇઝરાયેલે આખા ગાઝાને કબજે કરવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે ઇઝરાયેલી સેનાએ આખા શહેરને યુદ્ધ ક્ષેત્ર જાહેર કર્યું છે. ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે, તો ઓક્સિજન ટેન્ક, પીપીઈ કીટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20,000ની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં વાવાઝોડા અને અતિભારે વરસાદને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે એવું પૂર્વાનુમાન છે. એના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.